સુરતની ઇટાલિયા હોસ્પિટલમાંથી ₹4.94 કરોડથી વધુની રકમની ઉચાપત અને છેતરપિંડી કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરી છે। આરોપીએ હોસ્પિટલના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને ફરિયાદી અનિલ ઇટાલિયા અને તેમના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। વ્યવસાયના વિસ્તરણ અને ટેક્સ પ્લાનિંગના બહાના હેઠળ ભાગીદારી પેઢી ઊભી કરી હતી। આરોપીએ હોસ્પિટલની આવકમાંથી સ્થાવર અને જંગમ મિલકતો ખરીદીને પોતાની પત્ની અને અન્યોના નામે દસ્તાવેજ કરાવ્યા હતા। સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે 4 કરોડ 92 લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે, જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે।